હેલો ફ્રેન્ડ્સ, આપણે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જોતા હતા કે જેની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે કે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. એ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જે છે કે પ્રથમ આપણે પ્રક્રિયા જોતા હતા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. એ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની આપણે ક્રિયાવિધિ જોઈ ગયા, એની પ્રતિક્રિયાત્મકતા જોઈ ગયા, એની કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓ, તો આના કેટલાક અગત્યના ઉદાહરણો જોતા હતા. જે ઉદાહરણોની અંદર આપણે HCl સાથેની યોગશીલ પ્રક્રિયા જોઈ ગયા, NaHSO3 સાથેની યોગશીલ પ્રક્રિયા જોઈ ગયા હતા અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોનું ઉમેરણ જે છે કે આપણે એટલે સુધી જોઈ ગયા છીએ. તો આટલે સુધી આપણે જે છે કે લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. હવે આજે જે છે કે આલ્કોહોલ સંયોજનનો ઉમેરો, એટલે કે આપણે અહીંયા આગળથી જે આલ્ડીહાઇડ અને કીટોનના જે સંયોજનો હતા તેની અંદર આપણે અહીંયા આગળથી આલ્કોહોલ સંયોજન ઉમેરીએ તો એના આધારે થતી જે પ્રક્રિયાઓ છે તો એ પ્રક્રિયાઓ આપણે અહીંયા આગળથી જોવાની છે. તો આલ્ડીહાઇડ અથવા કીટોનનો જે બી સંયોજન હશે, કે ધારો કે આપણે અહીંયા આગળથી આલ્ડીહાઇડ લઈ લઈએ, તો આલ્ડીહાઇડ છે અને એ આલ્ડીહાઇડ ની અંદર આપણે જો આ ધારો કે આલ્કોહોલ ઉમેરીએ R-OH, તો આલ્કોહોલ અંદર ઉમેરવામાં આવશે તો HCl ની હાજરીમાં અહીંયાથી ઉમેરવામાં આવે છે. તો HCl ની પ્રેઝન્ટમાં HCl ગેસ સ્વરૂપે લેવામાં આવે છે અને એની સાથે આની હાજરીમાં આની અંદર ઉમેરવામાં આવશે. હવે આ ઉમેરતી વખતે અહીંયા આગળથી જ્યારે આ પાઈ બંધ તૂટશે તો બંને ઉપર એક એક ઇલેક્ટ્રોન છૂટા પડે છે અને જેની અંદરથી જે છે કે આપણે અહીંયાથી OH નો બંધ તૂટે છે અને આ ઓક્સિજન ઉપર જે છે કે આ બંને ઇલેક્ટ્રોન આની પર જતા રહેતા હોય છે, એટલે આ ધારો કે આ પ્લસ બને છે અને આ માઈનસ બને છે. તો આ H જે છે કે ઓક્સિજન સાથે જોડાશે અને OR જે છે કે કાર્બન સાથે જોડાશે. તો એના હિસાબે આપણી નિપજ શું આવશે તો RCH અને અહીંયા આગળ OR ડેશ અને અહીંયા આગળ OH. તો આ રીતે અહીંયા આગળથી જે છે કે હેમી એસિટાલ સંયોજન મળે છે. હેમી એસિટાલ, હેમી શબ્દ જે છે કે હેમી એટલે કે આપણે અહીંયા આગળથી કહીએ અડધું. હેમી નો મતલબ અહીંયાથી થશે અડધો. તો અડધો એસિટાલ સંયોજન આપણે જે છે કે આવી રીતે આપણે એને લખી શકીએ છીએ. તો આ હેમી એસિટાલ જે છે કે નિપજ મળતી હોય છે. આ હેમી એસિટાલ માંથી ફરી જે છે કે આપણે અહીંયા આગળથી આલ્કોહોલ, બીજો આલ્કોહોલ અંદર ઉમેરવામાં આવે છે આ સંયોજનની અંદર. કે ધારો કે આપણે અહીંયા આગળથી આની અંદર જ બીજો આલ્કોહોલ ઉમેરી દો R-OH HCl ની પ્રેઝન્ટમાં. તો HCl ગેસની પ્રેઝન્ટમાં આલ્કોહોલ ઉમેરો તો એની અંદરથી શું થશે, તો અહીંથી આ બંધ તૂટશે અને અહીંથી OH, અહીંથી H, કયો દૂર થઈ જશે H2O અને RO જે છે કે અહીંયાથી આ કાર્બન સાથે જોડાઈ જશે. તો RCOR-HOR. તો આને કહેવામાં આવે છે એસિટાલ. તો પહેલા જે છે કે અહીંયા આગળથી એક આલ્કોહોલ ઉમેરીએ છીએ કે આલ્ડીહાઇડના કાર્બોનિલ બંધમાં, તો પહેલા હેમી એસિટાલ મળે છે અને ફરી આનો આ જ આલ્કોહોલ આપણે ફરી અંદર ઉમેરીએ છીએ તો આપણને એસિટાલ મળે છે. તો આ રીતે અહીંયા આગળથી પ્રક્રિયા થઈને આપણને એસિટાલ નિપજ જે છે કે મળતી હોય છે. તો આવી જ રીતે જો ધારો કે આપણે આનું કોઈ ઉદાહરણ લઈએ કે ધારો કે CH3 C ડબલ બોન્ડ O H છે, ઇથેનોલ છે. આ ઇથેનોલની આપણે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો કે ધારો કે આપણે અહીંયા આગળથી CH3 CH2OH HCl ની હાજરીમાં આને ઉમેરો અંદર, તો શું થશે, તો અહીંયા આગળથી આ બંને ઇલેક્ટ્રોન જે છે કે ઓક્સિજન ઉપર જતા રહેશે, આ હાઇડ્રોજન જે છે કે ઓક્સિજન ઉપર આવશે અને CH3CH2O જે છે કે કાર્બન સાથે જોડાશે. તો એના આધારે નિપજ આપણી શું આવશે, હેમી એસિટાલ CH3CHO CH2 CH3 અને અહીંયા આગળ આવી જશે O અને આની જોડે H. તો હેમી એસિટાલ મળ્યો. આ હેમી એસિટાલની આપણે અહીંયા આગળથી જે છે કે ફરી ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો CH3 CH2OH અને HCl ઉમેરીને તો H2O દૂર થશે અને અહીંયા આગળ શું થઈ જશે, અહીંયાથી OH અને આમાંથી H2O દૂર થઈ ગયો તો CH3CHO CH2 CH3 O CH2 CH3. તો આ રીતે એસિટાલ નિપજ જે છે કે આપણને મળી જાય છે. તો આ રીતે અહીંયા આગળથી હેમી એસિટાલ પહેલા બનાવવામાં આવે છે અને ત્યારબાદ જે છે કે આપણને એસિટાલ મળે છે. તો આવી રીતે આપણે જે છે કે આલ્ડીહાઇડની અંદર આ પ્રક્રિયા કરી શકાય છે. આવી જ પ્રક્રિયા આપણે જો અહીંયા આગળથી કીટોન માટે કરીએ તો કીટોન માટે બી આ જ રીતની પ્રક્રિયા અહીંયાથી કરી શકાતી હોય છે.
કે જો ધારો કે આપણી જોડે અહીંયા આગળથી કીટોન હાજર હોય તો કીટોન હાજર હોય તો આપણે અહીંયા આગળથી ઇથિલિન ગ્લાયકોલ લઈ લેવાનો CH3OH CH3OH એની આપણે અહીંયા આગળથી HCl સાથે પ્રક્રિયા કરી દો તો અહીંયા આગળથી ઇથિલિન ગ્લાયકોલ લઈ લો અને એની HCl સાથે પ્રક્રિયા કરી દો તો HCl સાથે અહીંયા આગળથી પ્રક્રિયા કરતા અહીંયા આગળથી શું થશે તો આમાંથી અહીંયાથી R C R અને આમાંથી જે છે કે આ બાય બંધ અહીંયા આગળ જતો રહે તો આમાંથી એકમાંથી H અને એકમાંથી OH તો આ રીતે અહીંયાથી કયો અણુ દૂર થઈ જાય H2O તો એકમાંથી H દૂર થાય ને એકમાંથી OH દૂર થાય તો H2O દૂર થાય તો એના હિસાબે શું થશે કે આ કાર્બન જોડે અહીંયાથી CH2 જોડાઈ જશે અને આ ઓક્સિજન જોડે CH2 જોડાઈ જશે અને OCH2 જે છે કે કાર્બન સાથે જોડાઈ જશે તો એના હિસાબે જે છે કે આ બંને છેડા જે છૂટા પડશે એ બંને છેડામાં CH2 ક્યાં જોડાઈ જશે ઓક્સિજન સાથે અને OCH2 જે છે કે ક્યાં જોડાઈ જશે કાર્બન સાથે તો એના હિસાબે અહીંયા આગળથી OCH2 ના બંને જોડાયેલા છે તો આને કેટાલ તરીકે ઓળખવામાં આવે છે કેટાલ સંયોજન તો ચક્રીય કેટાલ સંયોજન જે છે કે આપણને અહીંયાથી મળતો હોય છે તો કેટાલ મળે છે અને એ કેટાલ જે છે કે આપણે અહીંયા આગળથી આ રીતે મેળવી શકીએ ઇથિલિન ગ્લાયકોલ લઈ લો ઇથિલિન ગ્લાયકોલ કેટાલ બી કહી શકાય છે આને તો કેટાલ સંયોજન જે છે કે આ રીતે બનાવવામાં આવે છે તો આલ્ડીહાઇડ હોય તો એ વખતે આપણને અહીંયા આગળથી આલ્ડીહાઇડ વખતે એસિટાલ મળે છે અને કીટોન વખતે આપણને કેટાલ મળે છે તો આલ્ડીહાઇડ ની અંદર આપણને એસિટાલ મળે છે એમાં કોઈ ચક્રીય રચના નથી બનતી જ્યારે કેટાલ ની અંદર જે છે કે આપણને આ પ્રકારની એક ચક્રીય રચના અહીંયા આગળથી જોવા મળતી હોય છે તો એક પ્રકારની ચક્રીય રચના જેવું સ્વરૂપ રૂપાંતર પામે છે તો ચક્રીય કેટાલ બી કહી શકાય અને ઇથિલિન ગ્લાયકોલ વાપર્યો છે તેથી આને ઇથિલિન ગ્લાયકોલના આધારે ઇથિલિન ગ્લાયકોલ કેટાલ બી કહી શકાય છે આના જો ધારો કે આપણે એક્ઝામ્પલ લખવું હોય તો ધારો કે CH3 C ડબલ બોન્ડ O CH3 હવે આની ઇથેનોલ ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરી દો HCl ઉમેરીને તો એમાંથી શું થશે અહીંયા આગળથી OH આમાંથી H આમાંથી OH એટલે કયો અણુ દૂર થઈ જશે H2O અને એના હિસાબે આપણને કેટાલની પદ જે છે ક્યાંથી મળી જશે OCH2 તો આ રીતે ચક્રીય કેટાલ જે છે કે નિપજમાં મળતો હોય છે તો આ રીતે કેટાલ મળી શકાય હવે આ બંને પ્રક્રિયાઓની અંદર આપણે અહીંયા આગળથી જે કેટાલ મળ્યો તો અને એસિટાલ મળ્યો તો જો આપણે આનું જળ વિભાજન કરી દઈએ તો મૂળ જે પ્રક્રિયક લીધો તો એ પ્રક્રિયક આપણને જે છે કે અહીંયાથી પાછો મળી જતો હોય છે તો આપણે આનું જે છે કે જળ વિભાજન કરવામાં આવે તો મૂળ જે પ્રક્રિયક લીધા હતા એ પ્રક્રિયકો આપણને પાછા મળતા હોય છે કે ધારો કે આપણે ચક્રીય કેટાલ લઈએ અહીંયાથી તો ચક્રીય કેટાલ ની અંદર આપણને CH2 અને H2O સાથે આપણે એનું જળ વિભાજન કરી દો H+ ઉદ્દીપકની હાજરીમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો એ વખતે આપણે જે અહીંયા આગળથી જે કીટોન લીધો તો તે અને ઇથિલિન ગ્લાયકોલ પાછો મળી જશે તો ઇથિલિન ગ્લાયકોલ જે છે કે અહીંયાથી છૂટો પડી જતો હોય છે તો એ રીતે અહીંયાથી અને અહીંયાથી બંધ તૂટે છે અને અહીંયાથી આમાંથી H+ અને OH- જે છે કે અંદર દાખલ થાય છે તો અહીંયા આગળથી જે છે કે આની જોડે H જોડાઈ જશે અને અહીંયા આગળથી જે છે કે OH જોડાઈ જશે આની જોડે અને અહીંયા આગળથી ડબલ બોન્ડ O થઈ જશે તો આ રીતે આપણે કીટોન અને ઇથિલિન ગ્લાયકોલ જે છે કે પાછા મળી જાય છે તો આનું જળ વિભાજન કરવામાં આવે તો પાછા મળી જાય છે એવી જ રીતે એસિટાલમાં બી થાય છે જેમ કે આપણે અબિયાલ એસિટાલ લીધો તો એસિટાલની નિપજ આપણને અહીંથી હતી આ રીતે O R' એસિટાલ તો એસિટાલનું બી તમે આ રીતે અહીંયા આગળથી જળ વિભાજન કરી દો તો જળ વિભાજન કરી દેતા અહીંયા આગળ બી આ રીતે અહીંયાથી બંધ તૂટશે એક જગ્યાએ H અને એક જગ્યાએ આમાં OH તો એ રીતે આપણને અહીંયા આગળથી જે છે કે આલ્ડીહાઇડ પાછો મળી જશે અને આપણે 2 મોલ આલ્કોહોલ જે આપણે વાપરી આવીશું તો તે આલ્કોહોલ આપણને પાછા મળી જશે તો આ પ્રક્રિયા જે છે કે આ પ્રક્રિયામાં એસિટાલ અને કેટાલ જે છે એ બંનેને આપણે અહીંયા આગળથી જો એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો મૂળ પ્રક્રિયકો આપણને પાછા મળે છે તેથી આ પ્રક્રિયા જે છે કે શુદ્ધિકરણ માટે આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય છે અને બીજું જે છે કે અલગીકરણ માટે બી આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાતો હોય છે તો આલ્કોહોલ ઉમેરવાની જે પ્રક્રિયા છે આલ્ડીહાઇડ અને કીટોનમાં કે જે શુદ્ધિકરણ કરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારબાદ છે અહીંયા આગળથી નેક્સ્ટ પ્રક્રિયા આપણે જોઈએ
એમોનિયા અને તેના વ્યુત્પન્નો જે છે તે એમોનિયા અને તેના વ્યુત્પન્નો ઉમેરવાની જે પ્રક્રિયા છે તો તે જોઈએ તો એમોનિયા માટેના તેના અલગ અલગ પ્રકારના વ્યુત્પન્નો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાં આપણે અહીંયાથી બનતા હોય છે તો જેની અંદર આપણે અહીંયા આગળથી જે કાર્બોનિલ બંધ છે એ કાર્બોનિલ બંધની અંદર એમોનિયાના વ્યુત્પન્નો એટલે NH2 અને Z સ્વરૂપે આપણે અલગ અલગ પ્રકારના સંયોજનો અહીંયા આગળથી લેવામાં આવશે તો Z સ્વરૂપે આપણે હાઇડ્રોજન લઈ શકાય, R લઈ શકાય, OH લઈ શકાય, NH2 લઈ શકાય. તેવી રીતે અલગ અલગ પ્રકારના જે છે કે અહીંયા આગળથી Z ના સંયોજનો આપણને જોવા મળશે. હવે આની જે છે કે પહેલા પ્રથમ રિવર્સિબલ અહીંયાથી પ્રક્રિયા થતું હોય છે કે બંને સંયોજનો અંદર ઉમેરાઈ જાય છે અને C અને અહીંયા આગળથી ઓક્સિજન જોડે અહીંયાથી OH અને અહીંયા આગળથી ZNH જે છે કે અહીંયા આગળથી જોડાય છે એટલે એક મધ્યસ્થી સંયોજન જે છે કે આપણને અહીંયા આગળથી જોવા મળતો હોય છે એટલે કે મધ્યસ્થી સંયોજન આપણને અહીંયાથી એક મળી જતો હોય છે ધારો કે આપણે આને આમ લઈશું કે NHZ તો આ રીતનો આપણને એક જે છે કે રિવર્સિબલ પ્રક્રિયા ધરાવતો હોય છે અને આ રીતનો આપણને મધ્યસ્થી સંયોજન મળે છે આ મધ્યસ્થી સંયોજનમાંથી જે છે કે પાણીનો અણુ દૂર થાય છે અને ધારો કે અહીંથી OH અહીંથી OH અને અહીંથી H એટલે H2O નો અણુ દૂર થશે અને અહીંયા આગળ બંને વચ્ચે ડબલ બોન્ડ આવી જશે તો C ડબલ બોન્ડ NZ તો આને નાઇટ્રોજનના અલગ અલગ પ્રકારના વ્યુત્પન્નો તરીકે આપણે લઈ શકાય છે તો કાર્બોનિલ સંયોજનની અંદર આપણે એક વ્યુત્પન્ન સંયોજન જોવા મળે છે તો C ડબલ બોન્ડ N અને Z તો Z સ્વરૂપે આપણે અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહો અહીંયા આગળથી હાજર હશે અલગ અલગ પ્રકારના સંયોજનો હાજર હશે તો એ રીતે અહીંયા આગળથી આ સંયોજનો આપણને રૂપાંતર પામતા હશે તો કાર્બોનિલ બંધ C ડબલ બોન્ડ O હતો તે અહીંયા આગળથી વ્યુત્પન્નમાં કન્વર્ટ થઈ ગયો છે તો C ડબલ બોન્ડ N અને Z ના વ્યુત્પન્નમાં અહીંયા આગળથી કન્વર્ટ થઈ જાય છે અને આ રીતે એમોનિયા સંયોજનના અલગ અલગ પ્રકારના વ્યુત્પન્નો આપણે અહીંયા આગળથી બનાવી શકાય છે અને એ વ્યુત્પન્નોની અંદર જે છે કે આપણે અહીંયા આગળથી જોઈએ તો આ રીતે અહીંયા આગળથી વ્યુત્પન્નોમાં કે જો આપણે અહીંયા આગળથી એમોનિયા લેવામાં આવે તો અહીંયા આગળથી Z તરીકે આપણે જો હાઇડ્રોજન લઈએ છીએ તો Z તરીકે હાઇડ્રોજન લેતા આપણે આલ્ડીહાઇડ કે કીટોન ના ધરાવતા કાર્બોનિલ બંધની અંદર જે પ્રક્રિયા થશે તો NH2 Z તરીકે બી આપણે H લીધો છે તો આખો NH3 થઈ ગયો આ સંયોજન કયો થઈ ગયો NH3 એમોનિયા છે હવે આની જે પ્રક્રિયા થશે તો એના હિસાબે આપણને નિપજ શું મળશે તો અહીંયા આગળ OH અહીંયા આગળ NH2 અને એમાંથી જે છે કે પ્રક્રિયા થઈને C આપણને ડબલ બોન્ડ NH મળશે અને H2O દૂર થશે તો આ રીતે આપણને અહીંયા આગળથી આ પ્રક્રિયા થશે તો એમોનિયામાંથી ઇમાઇન જે છે કે અહીંયાથી બની જશે ઇમાઇન એમોનિયામાંથી આપણે કયો બની ગયો ઇમાઇન તો એમાઇડ અને ઇન છે ડબલ બોન્ડ બી હાજર છે અને એમાઇન સંયોજન બી હાજર છે તો ઇમાઇન તરીકે આને ઓળખી શકાય છે તો એમાઇન અને ઇન સંયોજન તો આ નાઇટ્રોજન ધરાવતો સંયોજન એમાઇન અને આ એમાઇન ક્રિયાશીલ સમૂહ છે અને આ ઇન છે તો આ સંયોજનનું નામ શું થઈ જશે ઇમાઇન સંયોજન તરીકે આને લઈ શકાય છે એવી જ રીતે આપણે એમાઇન માંથી જે છે કે આપણે આલ્કેન શૃંખલા લઈએ છીએ આની જગ્યાએ કોઈ તો આલ્કેન શૃંખલા લઈએ તો એમાઇન જે સંયોજન છે તો એમાંથી વિસ્થાપિત ઇમાઇન સંયોજન એટલે કે સ્ટ્રીપ બેઝ સંયોજન જે છે કે આપણને મળતો હોય છે કે ધારો કે અહીંયા આગળથી આ પ્રક્રિયામાં Z તરીકે આપણે આલ્કેન શૃંખલા લઈ લઈએ તો એમાઇન થઈ જાય છે આ એમોનિયા હતો અને એમોનિયામાંથી ઇમાઇન બની ગયો અને આ એમાઇન છે તો એમાઇન માંથી આપણે આ રીતે આલ્ડીહાઇડ કે કીટોનની અંદર OH અહીંયા આગળ NH અને અહીંયા R આવી જશે મધ્યસ્થી સંયોજન આવશે અને એમાંથી H2O દૂર થશે તો આપણે અહીંયા આગળથી ડબલ બોન્ડ N અને હવે અહીંયા આગળથી શું આવી જશે તો Z ની જગ્યાએ કોણ લીધો છે આપણે R લીધો છે તો અહીંયા આગળ R આવી જશે તો વિસ્થાપિત ઇમાઇન તરીકે આને ઓળખી શકાય અથવા સ્ટીફન બેઝ સ્ટીફન બેઝ તરીકે બી આને ઓળખી શકાય સ્ક્રિપ્ટ બેઝ છે સ્ક્રિપ્ટ બેઝ તરીકે બી આને ઓળખી શકાય છે
તો સ્ક્રિપ્ટ બેઝ તરીકે જે છે કે આને ઓળખવામાં આવતો હોય છે, તો અથવા વિસ્થાપિત એમાઇન તરીકે આને લખી શકાય છે. તો R તરીકે લઈએ છીએ તો આ રીતે આપણને નિપજ મળે છે. જો એવી જ રીતે આપણે અહીંયા આગળથી OH લઈએ તો હાઇડ્રોક્સી એમાઇન બને છે અને એમાંથી ઓક્ઝાઇમ જે છે કે આપણને નિપજમાં કન્વર્ટ થતું હોય છે. તો આવી રીતે જે છે કે અલગ અલગ પ્રકારના સંયોજન આપણે લેતા જઈએ તો એના આધારે જે છે કે અલગ અલગ પ્રકારની નિપજો આપણને જોવા મળતી હોય છે. હવે આપણે જો અહીંયા આગળથી Z સ્વરૂપે અલગ અલગ સંયોજનો લઈએ છીએ કે ધારો કે આપણે અહીંયા આગળથી Z સ્વરૂપે OH લઈએ છીએ તો Z સ્વરૂપે જો હું અહીંયા આગળથી OH લઉં તો અહીંયા આગળથી શું થઈ જશે NH2. તો NH2 અને Z સ્વરૂપે મેં શું લીધો છે અહીંયા આગળ OH. તો મારા નિપજમાં અહીંયા આગળથી શું કન્વર્ટ થશે તો C ડબલ બોન્ડ O OH. તો અહીંયા આગળ Z સ્વરૂપે જે OH હશે તો એ OH મને મળી જશે. તો અહીંયા આગળથી NH2OH હશે તો હાઇડ્રોક્સી એમાઇન જે છે કે એને કહેવાય અને એ હાઇડ્રોક્સી એમાઇન માંથી આપણને ઓક્ઝાઇમ જે છે કે નિપજ મળે છે. તો આ નિપજનું નામ શું આવશે ઓક્ઝાઇમ જે છે કે નિપજ આવે છે. એવી જ રીતે જો ધારો કે Z સ્વરૂપે આપણે NH2 લઈએ તો હાઇડ્રેજિન કહેવાશે. અહીંયા આગળથી Z સ્વરૂપે હું NH2 તો અહીંયા છે જ અને Z સ્વરૂપે હું NH2 લઉં છું તો આખા સંયોજનને હાઇડ્રેજિન કહેવાશે અને C ડબલ બોન્ડ O NH2 કન્વર્ટ થશે તો C ડબલ બોન્ડ O NH2 તો આને જે છે કે હાઇડ્રેજોન નિપજ મળે છે. તો હાઇડ્રેજિન માંથી હાઇડ્રેજોન બને છે. તો હાઇડ્રેજિન માંથી હાઇડ્રેજોન જે છે કે આ રીતે બનાવી શકાય. ત્યારબાદ જે છે કે ફિનાઇલ હાઇડ્રેજિન લઈએ NH2 NH ફિનાઇલ હાઇડ્રેજિન તો એક H રિમૂવ થયો છે અને એની જગ્યાએ એરોમેટિક રિંગ આવી છે તો ફિનાઇલ હાઇડ્રેજિન. તો નિપજ શું આવશે આપણી તો C ડબલ બોન્ડ O N પછી અહીંયા આગળથી NH અને એરોમેટિક રિંગ. તો આને અહીંયા આગળથી ફિનાઇલ હાઇડ્રેજોન તરીકે લેવામાં આવે છે. તો ફિનાઇલ હાઇડ્રેજોન જે છે કે આપણને અહીંયા આગળથી નિપજમાં જોવા મળતો હોય છે. તો આ રીતે ફિનાઇલ હાઇડ્રેજિન માંથી ફિનાઇલ હાઇડ્રેજોન. ત્યારબાદ 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજિન છે. NH2 NH અને આ ફિનાઇલ હાઇડ્રેજિન અને એમાં 2,4 ડાયનાઇટ્રો. તો 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજિન છે અને એમાંથી આપણને મળે છે NH. ખાલી Z જે લઈએ છીએ એ Z મૂકતા જવાનું છે, એ Z યાદ રાખવાના છે. તો 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજોન તો ડાયનાઇટ્રો ફિનાઇલ. તો અહીંયા આગળથી DNPB આને કહેવામાં આવે છે. તો 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજિન. તો DNP જે છે કે અહીંયા આગળથી લઈ શકાય છે તો અહીંયા આગળથી 2,4 બી લખી શકાય તો 2,4 DNP. તો 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજિન. તો આ રીતે અહીંયા આગળથી એનું નામ લખવામાં આવતું હોય છે અને એમાંથી 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજોન જે છે કે આપણને મળતો હોય છે. તો આ રીતે અહીંયા આગળથી આપણે એનું નામ લખી છે. પછી અહીંયા આગળથી સેમી કાર્બેઝાઇડ છે. સેમી કાર્બેઝાઇડ નું સંયોજન છે. અને સેમી કાર્બેઝાઇડ કહેવામાં આવે છે અને એમાંથી આપણી પ્રોડક્ટ બનશે C ડબલ બોન્ડ O N અને Z સ્વરૂપે NH C ડબલ બોન્ડ O NH2. તો આ રીતે આપણે અહીંયા આગળથી પ્રોડક્ટ બને છે સેમી કાર્બેઝોન. તો આ રીતની અહીંયા આગળથી જે છે કે બધી અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ છે અને એના આધારે જે છે કે આપણે અલગ અલગ પ્રકારની નિપજો જે છે કે મેળવી શકીએ છીએ. તો આ બધી નિપજો જે છે કે મેળવવા માટે આપણે જે છે કે અલગ અલગ પ્રકારના વ્યુત્પન્નો જે છે તો આ રીતે બધા અહીંયા આગળથી અલગ અલગ પ્રકારના એમોનિયાના વ્યુત્પન્નો આપણને જોવા મળતા હોય છે. તો ઘણી ઉપયોગી પ્રક્રિયાઓ છે. ઘણી બધી જગ્યાએ જે છે કે આના સ્ટ્રક્ચર પૂછાતા હોય છે, આના સિગ્મા બંધ પાઈ બંધ પૂછાતા હોય છે. 2,4 DNP ના જે છે કે એના સિગ્મા બંધ પાઈ બંધ અહીંયા આગળથી પૂછતા હોય છે. એના જે છે કે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ છે. સેમી કાર્બેઝોન તો સેમી કાર્બેઝોન નું સ્ટ્રક્ચર પૂછી લેતા હોય છે કે એમાંથી કયો સંયોજન સેમી કાર્બેઝોન છે. તે રીતે અહીંયા આગળથી સ્ટ્રીપ બેઝ હતો R સ્વરૂપે હોય તો સ્ક્રિપ્ટ બેઝ તરીકે આને લઈ શકાય છે. તો સ્ક્રિપ્ટ બેઝ તરીકે લઈ શકાય. ફિનાઇલ હાઇડ્રેજિન ફિનાઇલ હાઇડ્રેજિન છે તો હાઇડ્રેજિન ફિનાઇલ હાઇડ્રેજિન DNP સ્ટ્રીપ બેઝ
અહીંયા આગળથી સેમી કાર્બેઝોન છે તો એ રીતે, તો સ્ક્રિપ્ટ બેઝમાં આપણે અહીંયા આગળથી R આવશે તો એના હિસાબેની પ્રક્રિયા હતી. તો એ બધી પ્રક્રિયાઓ તમારે અહીંયા આગળથી યાદ રાખવાની છે. ઘણી બધી જગ્યાએ અહીંયા આગળથી આ પ્રક્રિયાઓ પૂછવામાં આવશે. ઘણા બધા MCQ માં બી જે છે કે આ પૂછતા હોય છે, એના સ્ટ્રક્ચર પૂછવામાં આવે છે. આગળ જતા જે છે કે હજી બી આની પ્રક્રિયાનો ઉપયોગ આપણે રિડક્શનમાં કરીશું તો અલગ અલગ પ્રકારની રિડક્શન પ્રક્રિયાઓ આવશે. તો એ રિડક્શન પ્રક્રિયાઓની અંદર બી જે છે કે આ બધા સંયોજનોનો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે અહીંયા આગળથી જે છે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણી જે છે કે ટોટલ અહીંયા આગળથી કેન્દ્રાનુલગી પ્રક્રિયાઓ જે છે કે આ બધી અહીંયા આગળ પૂરી થાય છે, કે જેની અંદર આપણે પહેલા જે છે કે કેન્દ્રાનુલગી યોગશીલ પ્રક્રિયાઓમાં એની ક્રિયાવિધિ જોઈ ગયા હતા. ક્રિયાવિધિ પછી અહીંયાથી પ્રતિક્રિયાત્મકતા જોઈ એની, કે એની પ્રતિક્રિયાત્મકતા જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી હતી તેમ તેમ એની પ્રતિક્રિયાત્મકતા અહીંયાથી ઓછી થતી હતી. ત્યારબાદ કેન્દ્રાંગી યોગશીલ પ્રક્રિયા અને કેન્દ્રાંગી વિસ્થાપન વિલોપન પ્રક્રિયા જે છે તો એમાં યોગશીલ વિલોપન પ્રક્રિયા, તો તેના કેટલાક ઉદાહરણો જોયા હતા, જેમાં HCN સાથેની પ્રક્રિયા હતી, ત્યારબાદ NaHSO3 સાથેની પ્રક્રિયા હતી, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા 3 માર્કમાં હતી, આલ્કોહોલ સંયોજનો ઉમેરવાની પ્રક્રિયા 3 માર્કમાં હતી. આ પ્રક્રિયા જે છે કે તમારે અહીંયાથી થિયરિટિકલ નહીં પૂછી શકે, પરંતુ એને અલગ અલગ પ્રકારની પ્રક્રિયા વિધિમાં અથવા પરિવર્તનમાં અથવા MCQ માં તો એવી રીતે જે છે કે અલગ અલગ રીતે એમોનિયાના અલગ અલગ વ્યુત્પન્નો જે છે કે પૂછતા હોય છે. તો ઘણી બધી આગળ પ્રક્રિયાઓમાં બી તમને આનો ઉપયોગ થશે, રિડક્શન પ્રક્રિયાઓમાં બી આનો ઉપયોગ થશે, નાઇટ્રોજનના અલગ અલગ વ્યુત્પન્નોમાં આનો ઉપયોગ થાય છે. તો આ રીતે અલગ અલગ પ્રકારની સંયોજનોની પ્રક્રિયાઓમાં અહીંયા આગળ આનો ઉપયોગ આવે છે. એટલે આ ટેબલ તમારું જે છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરો, દરેક સ્ટ્રક્ચર, એના નામ, અને બહુ જ જરૂરી છે કેમ કે આગળ બી જે છે કે આ બધા સ્ટ્રક્ચરો તમારે આવશે અને આ બધાનો ઉપયોગ બી તમારે આગળ આ રીતે આવતો જશે. ઓકે, થેન્ક યુ.